ગુડ મોર્નિંગ દોસ્તા લોકો, તો તમારું સ્વાગત છે આજના નવા બ્લોગમાં. તો દોસ્તા લોકો, અમે આજે આવેલા છે ખીચડી બનાવવા લહણપુર. અમે દોસ્તા લોકો કે દિવસના આવી એવું કર્યા કરે, પણ પ્લાન છે ને કેન્સલ જ થઈ જાય. અમુક દિવસ વરસાદ આવી જાય તો અમુક દિવસ કંઈ ના કંઈ શું થઈ જાય. તો આજે અમે ફાઇનલી આવેલા છે, તો તમે આખો બ્લોગ જોજો ને ડાયરેક્ટ બ્લોગ અહીંયા મંદિર પાસે આવીને ચાલુ કરેલો, તો હજી એડજસ્ટ કરી લેજો. તો ચાલો તમને બીજા દોસ્તા લોકોને બી બતાવું. બહુ બધા જણા અમે આવેલા છે, તો ચાલો બધાને મુલાકાત કરાવું તમને. લેટ્સ ગો. रुको रुको ऐसे नहीं शुरू से दिखाता हूँ। દોસ્તો લોકો બધા અહીંયા એક જગ્યાએ ભેગા થતા હતા. પેલા કેટલાક માણસ આવવાના ને કેટલાક માણસ નહીં આવવાના તે અહીંયા ઓમ વલ્લભની પાસે. એમ તો બધા દુકાન જોઈ જાય એટલે કઈ નહીં, પણ આવતા છે બધા. ચાલો તે લોકોની રાહ જોતા છે અમે. તો દોસ્તો લોકો ત્યાં ભેગા થઈને અમને કામ આપી દીધું કે તમે જઈને પાણી લેવો નીલકમલમાંથી. એટલે અમે અહીંયા પાણી લેવા સારું આવી ગયેલા હતા. તો અમે પાણી લઈ લઈએ પછી વિડીયો ની ઉતારા હે. તો દોસ્તો લોકો અમે પાણી લઈને આવી ગયા પાછા તે દુકાન પર, ઓમ વલ્લભ સુપર સ્ટોલ પર. એનાથી થોડુંક ખીચડીનો સામાન લેવાનું હતું ને આ લોકો સાઈડ પાસે બેસીને પબજી રમ્યા કરે જોવાની. તો ચાલો અમે જીરીક આ સામાન લઈ લઈએ ખીચડી બનાવે તેનું. ને તેના હાર બી પાછા બધા દુકાનમાં કોને કોને હું લેવાનું તે બધું ખબર જ અમારાને. એટલા ઇન્ટેલિજન્ટ ને, બહુ ઇન્ટેલિજન્ટ. તો દોસ્તો લોકો હવે અમે આવી ગયેલા તો લસણપુરા ડેરી, એ લોકોની ડેરી જોવાની તમે. તો દોસ્તા લોકો હવે પછી અમે ચાલ્યા અંદર માર્યું, અહીંથી અંદર લસણપુર બોર્ડ દેખાયું ને ત્યાંથી સીધા અંદર મંદિરે ચાલ્યા. હવે તો ચાલો આપણે હવે મંદિર તરફ વધી રહ્યા છે, તો તમે જોડાયેલા રહેજો અમારી સાથે. તો દોસ્તા લોકો હવે અહીંયાથી ચાલુ થાય લસણપુર ઝાડી એટલે કે જંગલ. તો ચાલો હવે તમને જંગલ બતાવું, જંગલમાં મંગલ બતાવું. તો દોસ્તા લોકો અમે ફાઇનલી મંદિર પાસે આવી ગયેલા ને સૌથી પહેલું કામ અમે કર્યું દર્શન કરવાનું. કેમ કે પહેલા આવીને દર્શન કરવા જોઈએ, બીજું કંઈ કામ નહીં કરવાનું. તો ચાલો દોસ્તા લોકો તમે બી દર્શન કરી લો ને મેં બી દર્શન કરી લેમ. જેથી ખારા આશીર્વાદ લઈ લઈએ કે આપણે કંઈ ભલું થાય આપણા બધાનું. તો ચાલો પછી આપણે ખીચડી બી બનાવવાની છે, તો ચાલો જે દર્શન કરી લઈએ. તો દોસ્તા લોકો અમે દર્શન કરીને આવી ગયા ને અહીંયા ડેલામાં આવી ગયા. પછી અહીંયા પોતપોતાના હિસાબે બધા કામ લઈ લીધું ખીચડી બનાવવાનું. તો દોસ્તા લોકો બધું કામ પતી ગયું ને એકદમ ફાઇનલ કામ ચાલુ હતું, એટલે કે ખીચડી બનાવવાનું. તો દોસ્તા અમારા રસોઈયા લાગી ગયેલા તો એના કામ પર. એનું ફિક્સ કામ હતું કે ખાલી ખીચડી બનાવવાનું એકદમ વ્યવસ્થિત. પણ જીરીક ભૂલ થઈ ગઈ એટલે હવે આ બધું પટે ને આ કાંડા લાગે જોવું નહીં. આ તમે અમારામાં એટલા ટેલેન્ટેડ માણસ ને કે તમે જાણે નહીં. તો દોસ્તા લોકો તમે બ્લોગ જોયો, તમને મજા આવે એવું લાગતું છે. આ જોઈને હમણાં લાખ્યા વિચારો ને તમે ખાલી હમણાં લાખવાનું રહી ગયા એવું બધું. તો ચાલો હવે બંટી સેટઅપ બનવા દઈએ એને બી. તો દોસ્તા લોકો જેમ તેમ આટલા સુધી ખીચડી બની ગયેલી છે ને હવે આપણે આપણા ખીચડીના ડેકને ઢાંકી દઈએ ને હવે થોડીક વાર તે બાજુ એમ તેમ ટાઈમપાસ કરવા જઈએ અમે બી. ને આ પાણી લાખી દે એટલે બંધ કરી દઈએ અમારો ડેક, એટલે કે ખીચડી. બિરયાની વિરિયાની એવું નહીં મળે, તમે સમજતા નહીં પાછા. તો દોસ્તો લોકો તમે મને તો ઓળખતા જ છે એટલે મેં વધારે કંઈ કહેવાનું નહીં. તો ચાલો તમે બીજાને ઓળખાણ કરાવું. બીજા આ અમારો મેન કારીગર સુજલ. સુજલ જરીક આવાજ જોવાની બે શબ્દ પછી પાછા આવ્યા. આ મિતેશ, તમે કઈ કહેવા માંગો? કઈ નહીં.
બીજા પાસે જઈએ. આ અમારો સામાન સામગ્રી કાપાઈને બધું તૈયાર. ચલો આ અમારે પડોશી મુલ્લાવાળા લાગો. સાહિલ તમે જો ને યાર. આ વૈભવ. હા આ વિશેષ રશિયન એટલે કે એનું નામ એવું એમ બીજું કઈ નહીં. બીટુ આ હિમાંશુ જેની અવાજ જવાની મોડલ માણા હે કે આ લોકો ને આ રોનક રોક એની ઇન્સ્ટામાં આઈડી છે આવી તમે ફોલો કરી દેજો હે કે જે અવાજ છે ને આ અમારે આર્યન લખ જીતું અમારે હે પૈસાદાર પાર્ટી. હા સૌથી રીચ બંદા બધું એને જ ફોલ લીધું આ એટલે અમારે કઈ ટેન્શન લેવા જેવી બાબત નહીં મળે. અમે બહુ ખુશ છે. તો દોસ્તો લોકો આ ખીચડીના તો પેલો નાની રાહ જોતા છે કે બની જાય ને હવે બની જ ચાલી ખીચડી બી ને બીજી બાજુ ચાલુ કર્યું આ છાશ બનાવવાનું. તો આ લોકો 2 જણા છાશ બનાવતા હશે ખબર નહીં હોય એ લોકોને કેવી આવડતી છે તે. એમ તો હારી જ આવડતી હોય તો બનાવે શું કે તમારે શું કેવું તે કેવું નહીં ખાલી. તો દોસ્તો લોકો ચાલો હવે અમે તૈયાર કરી નાખીએ બધું ખાવાનું. ભૂખ બહુ લાગેલી છે અમને બી ને તમે બી ખાઈ લેવું. તો દોસ્તો લોકો આ છે અમારી ફાઇનલી ખીચડી ને આ કચુંબર. તો આ બધું રેડી થઈ ગયેલું છે ને આયરી છાશ. તો ફાઇનલી આ બધું રેડી થઈ ગયેલું છે. તો દોસ્તો લોકો ખીચડી બની ગઈ એટલે અમે પહેલાં ભગવાનને ચડાવી ને પછી અમે બી ખાઈ લઈએ. અમને જે ભૂખ લાગેલી છે જે કેટલા વધારે જ ભૂખ લાગેલી છે બહુ ભૂખ લાગેલી. તો દોસ્તો લોકો અમે મંદિરમાં થાળ મૂકી આવ્યા ને પછી અમે બી તૈયારી કરી નાખી અમારે ખાવાની. બધાને બેહાડી દીધા ને પીરસી કાઢ્યું. અમે બી પછી ખાવા હારું બેસી જાય સાઈડ પાસે. તો દોસ્તો લોકો ચાલો અમે જીરીક જમી લઈએ. તો દોસ્તો લોકો જમતા 2 માણસ ઘેરેથી આવ્યા. તે લોકોને ઘેરે કંઈ કામ હતું તો જીરીક મોડું થઈ ગયું. તો તે લોકો કે મને વિડીયો ઉતારવા દે એટલે મારો બી વિડીયો મૂકજે એવું કહી. તો તે લોકોએ વિડીયો ઉતાર્યો તો તે લોકોનો બી મૂકી દીધો. તો દોસ્તો લોકો અમે બધાએ ખાઈ લીધું ને આ 2 જણા તો જામ ખાતા છે 3 જણા ખરા ને બીજા 2 લાતે આ અલગ એ લોકોએ તો ખાઈ લીધું. એ લોકોની ખાટું ઓછી જ દેવું પણ બીજાની તો જામ દેવું. ના જો ને આ બોડી બિલ્ડર. તો દોસ્તો લોકો ખીચડી તો ખાઈ લીધી પણ વાહણા બી માંજવાના કે નહીં. તો અહીંયા નદી બાજુમાં જ છે લસણપુર. તો અમે નદીએ ધોવા ચાલ્યા. બહુ રિસ્ક નહીં લેવાના મળે એટલે ઉપરથી આગેથી જ ધોઈ લે હું. તો દોસ્તો લોકો પેલા લોકો વહાણા ચોડેતા અને મેં અહીંયા પાછળ ઊભી રહીને જોઉં એ લોકોને. મને તો ગાડી બી બહુ દેતા હેરે પણ કંઈ નહીં તો દોસ્તીમાં જ ચાલે આટલું. તો દોસ્તો લોકો આ વેચ ચાલ્યો અમે વહાણા માંજીને ઉપર જ્યાં ગાડીને બધું મોકલું છે ત્યાં. તો દોસ્તો લોકો આ બધા આપણા એકદમ ખાસ દોસ્તો લોકો જોવાની હાથ ઊંચો કરે. તો દોસ્તો લોકો આજનો બ્લોગ ખીચડીનો આટલો જ હતો. તો તમને મજા આવે એવું મને લાગે તો હવે આજનો બ્લોગ અહીંયા જ બતાવીએ આપણે. તો ચાલો બાય.